પણ ઘણું બધું એક જ બીજે એકલા બંધ કરવાથી પ્રગતિ થાય એવું નથી. ઘણા બધા બંધા કરવાના છે. ગોમની અંદર ગુટકા એન્ટર ના થાય, બીજા વ્યસનો ઘણા બધા છે. પ્રોબ્લેમ છે. 16 મુદ્દાને પણ આપણે નથી તોડ્યું સાહેબ. આ લોકો ખોટા લઈ પડ્યા છે. તમે પેલા એ લોકોને કે બધા ભેળા થઈને તમે પેલા મુદ્દાઓ હશો. એની બેન બોલ્યા છે એમનું તમે નિયો જ વાપરો. અને આ લોકોને કોઈનું વાપર્યું નથી. વિક્રમભાઈ સુપરસ્ટારે એમની વેદના રજૂ કરી છે એટલા વચ્ચે તો એ લોકોને જેની બેનનું કહેવું એવું છે કે 3 જિલ્લાનું બંધારણ કરેલું છે. તો એમને તરત ને તરત વિક્રમભાઈને જવાબ આપી દીધો હતો કે 12 મહિના સુધી છૂટી નથી કરવાની. બોલો એમને ભાઈ કેવું જોઈએ કે હું વિચારીને ભાઈ 3 જિલ્લાની વાત કરીને તમારું કોઈ બી રોજગારી વિચારશું. સાહેબ મારા છેડે 100 જણાના ઘર હેડે છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એ લોકોની 20-20 વર્ષની મહેનત છે. એ લોકો ફોન કરીને મને રોવે છે. એમની વેદના કરી છે કે ખબર ભાઈ અમારું શું થાય. એ લોકોને કે આપણે કાયમ માટે બંધ કરી દેવું છે કે આવું જ નથી. તમે એમનો પગાર ચાલુ કરો તો એમની રોજગારી કરી.